ગામથી અંબાજી સુધીના આદિવાસી જિલ્લાઓમાં ભ્રમણ કરનારી વન સેતુ ચેતના યાત્રાનો નવસારી જિલ્લામાં ઉનાઈથી ગુરુવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શુભારંભ થયો હતો। આ યાત્રા બીજા દિવસે નર્મદા જિલ્લામાં આવી પહોંચતા નાંદોદ તાલુકાના ખુટાંબા ગામે જિલ્લાના અગ્રણીઓ, જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ સહિત ગ્રામજનો દ્વારા રથ અને પધારેલા મહાનુભાવોનું પરંપરાગત ઢોલ નગાડા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું। આ યાત્રા રાજપીપળાના હરસિદ્ધિ માતા મંદિરના પ્રાંગણમાં પહોંચતા યાત્રામાં જોડાયેલા સૌ મહાનુભાવોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા। ત્યારબાદ પ્રાંગણમાં જ કલાવૃંદ ભજનીકો દ્વારા ભજન સંધ્યા યોજાઈ। વન સેતુ ચેતના યાત્રાનો શુભારંભ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના હસ્તે ઉનાઈ માતાના મંદિરેથી કરવામાં આવ્યો છે। ઉમરગામથી અંબાજી સુધીની આ વન સેતુ ચેતના યાત્રા એનો મુખ્ય ઉદ્દેશ વન કર્મચારી અને વનમાં રહેતા લોકોનો એકબીજા સાથે સુમેળ થાય અને વનની અંદર ચેતના જાગે એ રૂપે યાત્રા કરવામાં આવી છે। ઉમરગામથી ચાલેલી યાત્રા લગભગ 14 જિલ્લાઓ પાસ કરીને 51 જેટલા તાલુકાના કનેક્ટ થઈને લોકોના કોઈ પ્રશ્ન હશે એને પણ અમે ચર્ચા કરતા આવ્યા છે। જે રીતે યાત્રાનો પ્રતિસાદ મળ્યો છે, ગઈકાલે યાત્રા ચાલુ થઈ ત્યાંથી રસ્તાની અંદર ખૂબ લોકો સ્વાગત માટે ઉભા હતા। સાથે સાથે રામ મંદિરનો રથ પણ અમારી યાત્રા સાથે ચાલુ છે, તેના દર્શન માટે બી ખૂબ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। યાત્રા નિર્ધારિત કરતાં 2 કલાક લેટ ચાલી, કેમ કે રસ્તાની અંદર લોકોની એટલી ભીડ હતી। આજે જ્યારે રાજપીપળાની અંદર માં હરસિદ્ધિ માતાના પાટીગણની અંદરમાં આવ્યા છે, ત્યારે અહીંયા ભજન સંધ્યાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અહીંયાના સાંસદ સભ્યો અને અમારા ધારાસભ્ય દર્શનાબેન તે અમારી સાથે યાત્રામાં જોડાયા છે। જે રીતે યાત્રાનો પ્રતિસાદ મળે છે, ગામે ગામ લોકો આ યાત્રાનું સન્માન કરવા માટે પણ લોકો ઉમટી પડ્યા છે અને યાત્રાનું સમાપન 22 તારીખે માતાજી જગદંબાના પાટણગણની અંદર સમાપન થવાનું છે।